અમીરી આવતા થોડી જ પહેલા જોવા મળે તે 21 લક્ષણો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ પર ધન સંપત્તિ વરસાદ થવાનું હોય એટલે કે તે અમીર બનવાનો હોય ત્યારે પ્રકૃતિ ખાસ સંકેત આપે છે. અમીરી આવતા થોડી જ પહેલા આ 21 શુભ સંકેતો મળવા લાગે છે. ક્યારેય આ શુભ સંકેતોને અવગણશો નહીં, કારણ કે આ સંકેત જણાવે છે કે તમારા જીવનમાં કંઈ મોટું અને ખુશીભર્યું ફેરફાર આવી રહ્યો છે અને માતા લક્ષ્મી જલ્દી તમારા ઘરમાં પધારવા છે. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે અને જેના પર માતા લક્ષ્મી કૃપા કરે તે ઘરમાં ક્યારેય પૈસાની તંગી નથી રહેતી. માં લક્ષ્મીને ખુશ કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાય પણ કરતા રહે છે. એવી માન્યતાઓ છે કે જેમ ઘરમાં માં લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો પણ દેખાય છે. તો ચાલો જાણીએ કે કયા કયા શુભ સંકેતો હોય છે. પણ તે પહેલાં જો તમે પણ ઈચ્છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારું સાથ આપે તો આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખજો. નંબર 1. હાથમાં ખંજળી કે ખંજલાવવું. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ પુરુષ જો જમણા હાથ કે કોઈ મહિલાના ડાબા હાથમાં ખંજવાળ થાય તો એ શુભ અને સારા સંકેત માનવામાં આવે છે. એનો મતલબ છે કે જીવન સાથે જોડાયેલી પૈસાની સમસ્યાઓ દૂર થવા વાલી છે અને આર્થિક સ્થિતિ મજબૂત થવા વાલી છે. નંબર 2. શંખની અવાજ સાંભળવી. સવારે જાગતા જ જો શંખની અવાજ સાંભળી આવે તો એ જીવનમાં સારા બદલાવની નિશાની છે. આ સંકેત બતાવે છે કે તમારો ખરાબ સમય હવે સારા સમયમાં બદલાઈ જશે અને જીવનમાં કોઈ મોટી સફળતા મળવાની શક્યતા છે. નંબર 3. કાળી ચીડિયા ઘરમાં આવવી. જો તમારા ઘરમાં અચાનક લાઇનમાં ચાલીતી કાળી ચીંટીઓ જો દેખાય અને ખોરાક પર ઝપટવા લાગે તો સમજો કે તમારા ઘરમાં માં લક્ષ્મી આવી ગઈ છે અને આ પૈસાની આવકનું સંકેત પણ હોઈ શકે છે. નંબર 4. સવારે ગાય તમારા દરવાજા પાસે આવી અને રંભવા લાગી તો આ ઈશ્વરના આશીર્વાદ સમજો. આવી સ્થિતિમાં ગાયને રોટલી કે પાલક ખવાડી વિદાય કરવી જોઈએ. આનો અર્થ છે કે માં લક્ષ્મીએ તમારા દરવાજા પર જડબે દરવાજું ઠોક્યું છે. નંબર 5. તુલસીનું પાંદડું ઘન અને હરિયાળું રહેવું. જો તમારા ઘરમાં તુલસીનું પૌધું અચાનકથી ખૂબ જ ઘન અને હરોભરો થઈ જાય તો એ ખુશહાલી અને ધન સમૃદ્ધિના આગમનનો સંકેત હોય છે. તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં જલ્દી જ ધન અને સમૃદ્ધિ આવતી હોય છે. નંબર 6. ઝાડુ અને લક્ષ્મી માતાનો સંબંધ. જાણકારોએ મુજબ ઝાડુ અને લક્ષ્મી માતાનો ઘનિષ્ઠ સંબંધ હોય છે. જો તમને સવારવાર કોઈ ઝાડુ લગાવતા જોવા મળે તો સમજજો કે તમે જલ્દી અમીર બનવાના છો. જો સવારના ઓફિસ જતા સમયે સતત 5 દિવસ સુધી કોઈ ઝાડુ લગાવતા જોવા મળે તો એ સંકેત આપે છે કે હવે તમારા બધા દુઃખ દૂર થવા જ રહ્યા છે અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે. નવ બિલાડાનું જન્મ લેવું. જો તમારા ઘરમાં બિલાડી બાળકોને જન્મ આપે છે તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. જ્યારે છત પર કોઈ કિંમતી વસ્તુ પડી જાય તો તેને પણ સારો સંકેત ગણવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ પક્ષી તમારી છત પર કોઈ કિંમતી સામાન છોડે તો તે ધનવાન બનવાનો સંકેત હોય છે. નંબર 10. 3 છીપકલીઓ એક જ જગ્યાએ દેખાવું. જો ઘરમાં અચાનક 3 છીપકલીઓ એક જ જગ્યાએ દેખાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહાલક્ષ્મીજીના આગમનનો સંકેત છે. એવું પણ કહેવામાં આવે છે કે જો છીપકલીઓ એકબીજાનો પીછો કરતા હોય, જો દેખાય તો એ ઘરના વિકાસનું સંકેત હોય છે.
જો દિવાળીના દિવસે તુલસીના છોડ પર છીપકલી જોવા મળે તો એ ખૂબ શુભ માનવામાં આવે છે અને આને મોટા ધનની પ્રાપ્તિનું સંકેત પણ માનવામાં આવે છે. નંબર 11 વાગ્યા સવાર ગન્ના જોવો. જો સવારની સમયે અચાનક તમારું આસપાસ ગન્ના દેખાય તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્પષ્ટ સંકેત છે કે તમારું દિવસ બદલાવમાં છે અને તમારું જીવન ખુશહાલીથી ભરાઈ જશે. નંબર 12 ઘરના બહાર ઉલ્લુ દેખાય. માતા લક્ષ્મીનું વાહન ઉલ્લુ જો તમને ઘણા દિવસોથી તમારા ઘરના બહાર દેખાય તો એ સંકેત આપે છે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે. જ્યાં ઉલ્લુ દેખાય ત્યાં મહાલક્ષ્મી જરૂર આવે છે. આ સંકેત આપે છે કે તમને ટૂંક સમયમાં ઘણી ધનની પ્રાપ્તિ થશે. નંબર 13 સપનામાં પીળા કે લાલ ફૂલો જોવું ધન મેળવવાનો સંકેત હોય છે. આ સિવાય સપનામાં મંદિરમાં જવું પણ બહુ શુભ માનવામાં આવે છે, જે માત્ર ધન મળવાનું જ નહીં, પણ આધ્યાત્મિક ઉન્નતિ પણ દર્શાવે છે. જો સપનામાં કોઈ લાલ સાડી પહેરેલી મહિલા દેખાય તો તેને મહાલક્ષ્મીનો સંકેત માનવામાં આવે છે. અને સપનામાં ઊંચાઈ પર ચઢવું પણ પ્રગતિ અને સફળતાનું પ્રતીક હોય છે. નંબર 14 રસ્તા પર કૂતરો રોટલી લાવતો જોવા મળવો. જો તમે ક્યાંક જવા જઈ રહ્યા હો અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોઢામાં શાકાહારી કંઈક ખાવાનું કે રોટલી લાવતા જોવા મળે, તો આનું અર્થ એ થાય કે તમને ક્યાંકથી પૈસા મળવાના છે. નંબર 15 બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. જ્યારે મહાલક્ષ્મીની કૃપા તમારી ઉપર હોય ત્યારે બ્રહ્મ મુહૂર્ત એટલે સવારે 3-5 વાગ્યા વચ્ચે તમારી ઊંઘ ખુલે છે. આથી તમારી દૈનિક જીવનશૈલી સુધરે છે અને ધીમે ધીમે બધા મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં આંખો ખોલો ત્યારે એનો અર્થ થાય છે કે તમારા જીવનમાંથી દુઃખના વાદળ દૂર થવા લાગ્યા છે અને મહાલક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર બની રહી છે. નંબર 16 સપનામાં તોતા જોવો. જો તમને સપનામાં તોતો દેખાય તો એ બહુ શુભ સંકેત માનવામાં આવે છે. એનો અર્થ છે કે તમારી આર્થિક સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થવા જઈ રહી છે અને મહાલક્ષ્મીની કૃપા તમારો સાથ આપવા જઈ રહી છે. ક્યાંકથી પૈસા મળવાની સંભાવના પણ છે. નંબર 17 સપનામાં શુભ ચિહ્નો જોવો. જો ક્યારેક તમને સપનામાં ઝાડ, ઉલ્લુ, હાથી, મોર, શંખ, કેલા કે છીપકલી જેવા શુભ ચિહ્નો દેખાય તો જોઈ શકાય તો આ એક ખૂબ જ શુભ સંકેત હોય છે. તેનો અર્થ છે કે તમારું અમીર બનવાનો સપનો ખૂબ જ જલ્દી પૂરું થવાની શક્યતા છે. નંબર 6 વાગ્યા સવારે ઉઠતા જ શંખની અવાજ સાંભળવી. જો સવારે જ ઉઠતા તમને શંખની અવાજ સાંભળાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારું શુભ સમય આવી રહ્યું છે અને જલ્દી જ તમને પ્રગતિ અને ધન લાભ મળવાનું છે. જો ઘરમાંથી બહાર જતા સમયે કોઈ કૂતરો પોતાના મોઢામાં રોટલી કે કોઈ શાકાહારી વસ્તુ લઈ જાય તે પણ ધન પ્રાપ્ત કરવાનો સંકેત માનવામાં આવે છે. નંબર 19 કિન્નરનું દેખાવું. જો કોઈ શુભ કામ માટે જતા વખતે તમને કૈર દેખાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમને કન્નરને થોડા પૈસા દાન કરવા જોઈએ. જો કન્નર તમને પાછા થોડા પૈસા આપે તો તે પૈસા સાચવી રાખવા જોઈએ. આવું કરવાથી તમારું ધન વધવા માટે યોગ્ય બને છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. નંબર 20 ઘરની છત પર કોયલનું બોલવું. જો તમારા ઘરની છત પર કોયલ બોલતી સાંભળાય તો તે પણ એક શુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે તમારા ધનમાં વધારો થઈ શકે છે અને ઘરમાં સમૃદ્ધિ આવી રહી છે.
નંબર 21. સવારમાં જ ઉઠીને પૂજાના નારિયેળ જોવા મળવું. જો સવાર જ્યારે ઉઠતા જ તમને પૂજામાં ચઢાવેલું નારિયેળ દેખાય, ત્યારે એનો અર્થ છે કે મહાલક્ષ્મીજીની તમારી પર ખાસ કૃપા થવાની છે. આ એક ખૂબ જ શુભ સંકેત છે અને દર્શાવે છે કે તમારી જિંદગીમાં સુખ, સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ થવાની શક્યતાઓ છે. આ બધી માહિતી જનસામાન્યની રુચિ અને ઉપયોગને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. જ્યોતિષ અને ધર્મ સાથે સંબંધિત ઉપાયો તમારી આસ્થા અને વિશ્વાસ પર આધાર રાખીને અપનાવો. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતો નથી. જો તમને આ માહિતી ગમી હોય તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. કમેન્ટ બોક્સમાં તમારા વિચાર જણાવો. જય માં લક્ષ્મી લવાનું ભૂલશો નહીં.